डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોની અંદર હું ડૉક્ટર પ્રિયાંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લાઇબ્રેરી સાયન્સના માસ્ટરના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટિવ સબ્જેક્ટના પ્રિઝર્વેશન એન્ડ કન્ઝર્વેશન એ બુકના ટૉપિકને, એ બુકના દરેક એકમને સમજવાનો પ્રયત્ન કરીશું. લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના MLICના વિદ્યાર્થીનું પેપર MLIE 101 ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને સંરક્ષણ, લાઇબ્રેરી મટીરિયલ પ્રિઝર્વેશન એન્ડ કન્ઝર્વેશન. મિત્રો, લાઇબ્રેરીમાં એડમિશન લઈએ એટલે લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટમાં, ગ્રંથાલય વિભાગમાં આપણે જ્યારે અભ્યાસ કરવા માટે એડમિશન લઈએ ત્યારે તમે બધા BLIC પાસ કરીને આવ્યા છો, બેચલરમાં ભણીને આવ્યા છો કે લાઇબ્રેરીની અંદર પ્રિઝર્વેશન, મટીરિયલનું પ્રિઝર્વેશન કેવી રીતે કરવું, કન્ઝર્વેશન કેવી રીતે કરવું, મટીરિયલને સંરક્ષણ, મટીરિયલને કેવી રીતે સાચવવું, એની જાળવણી કેવી રીતે કરવી, એ આપણા ગ્રંથપાલ માટેનો એક અગત્યનો મુદ્દો છે, અગત્યનું પાસું છે. દરેક ગ્રંથપાલને આ વિષય થોડીક માહિતી હોવી જરૂરી છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે તમે એને સાચવો નહીં તો એ સાવ નકામી થઈ જાય. અને જ્યારે આપણે ગ્રંથાલય લઈને બેસીએ એઝ અ ગ્રંથપાલ, આપણું કામ અગત્યનું જે છે તે સાચવણી, પુસ્તક સાચવણી, ગ્રંથ સાચવણી, હસ્તપ્રત સાચવણી, આ બધી વસ્તુને કેવી રીતે સાચવવા, એની જાળવણી કેવી રીતે કરવી, કેવા પ્રકારની પ્રવૃત્તિ, કેવા પ્રકારની ક્રિયા કરવાથી આપણી લાઇબ્રેરીમાં આવેલા પુસ્તકો, હસ્તપ્રતો, મેગેઝિન્સ અને અત્યારની લેટેસ્ટ CD, DVD એને સાચવી શકાય. ઘણીવાર મિત્રો આપણે એવું બહુ જૂની લાઇબ્રેરી હોય અને એની અંદર હસ્તપ્રત અથવા તો પુસ્તકો સચવાયેલા હોય અને આપણે જઈને જોઈએ ત્યારે એનું પેજ ખોલીએ તો સાવ જર્જરિત થઈ ગયું હોય, અંદરના પેજીસ પીળા પડી ગયા હોય, અથવા પેજને તમે ટર્ન કરો, ફેરવો ત્યારે પેજ બટકાઈ જતા હોય છે. તો આ બધું ન થાય, આ બધાને આ પીળા પડવા અથવા તો પેજ બરછટ થઈ જવા અથવા એની બાંધણી તૂટી જવી, આ બધાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, આ પુસ્તકની જાળવણી કેવી રીતે કરવી જોઈએ, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું મિત્રો. અને લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થી મિત્રોને આ ટૉપિકને સમજવો ખૂબ અગત્યનો હોય એવું મને લાગે છે, કારણ કે લાઇબ્રેરીમાં ખાલી પુસ્તકો ગોઠવી દેવાથી અથવા પુસ્તકોનો ઠપ્પો મૂકવાથી લાઇબ્રેરી થતી નથી. પુસ્તકાલયની અંદર, પુસ્તકની અંદર જીવ પૂરવામાં આવે, એટલે જીવ એટલે કંઈ એવું નહીં કે આત્મા અંદર મૂકવામાં આવે, પણ જીવ એટલે પુસ્તકને સજાગ, સચોટ અને જાગતું, જીવતું રાખવા માટે આ બધી પ્રોસેસ બહુ જરૂરી હોય છે. દરેક પુસ્તકની અંદર પ્રાણ પૂરવામાં આવે એટલા માટે કે દરેક પુસ્તકને વાચક સુધી આપણે પહોંચાડીએ અને દરેક પુસ્તકનું વાંચન થાય, દરેક વાચકને તેનું જોઈતું પુસ્તક મળે અને દરેક વાચક તેની પોતાની વાંચવાની જે જિજ્ઞાસા છે એ પૂરી કરી શકીએ. આ બધા માટે સૌથી અગત્યની બાબત ગ્રંથાલયમાં કે તમારી જ પાસે જે મટીરિયલ છે, જે રિસોર્સિસ છે, જે પુસ્તકો છે, જે મટીરિયલ્સ છે, એ બધાને કેવી રીતે સાચવવા, કેવી રીતે જાળવણી કરવી અને એની સંરક્ષણ કેવી રીતે કરવું. જાળવણી કરવા માટે પણ ઘણા જુદા જુદા પ્રકારો હોય છે, એને આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ. મિત્રો, આ સંરક્ષણ અને જાળવણી, એની જરૂરિયાત અને રૂપરેખા એટલે કે નીડ ફોર પ્રિઝર્વેશન એન્ડ કન્ઝર્વેશન, આની જરૂરિયાત શું કામ? ગ્રંથાલયની અંદર આપણા ગ્રંથ ભંડારને પ્રિઝર્વ કરવાની, પ્રિઝર્વ અને કન્ઝર્વ
આ બંને કરવાની જરૂર કેમ પડે? એકદમ સિમ્પલ જવાબ છે. કોઈ પણને તમે પૂછો તો તરત કે પુસ્તક સચવાય, પુસ્તકને પ્રિઝર્વ કર્યા હોય, પુસ્તકને સાચવ્યા હોય, જાળવ્યા હોય તો આપણી આગળની પેઢીને આપણો ઇતિહાસ અથવા આપણી કોઈ આપણા પહેલાંના યુગમાં કંઈ બની ગયું છે એની માહિતી જોઈતી હોય તો એ માહિતી અહીંયાથી મળી શકે. એટલે ગ્રંથ સાચવ્યા હોય તો આપણે હિસ્ટ્રીનો અભ્યાસ કરી શકીએ. જો ગ્રંથ જ સાચવાયા ના હોય અને ગ્રંથો નષ્ટ થવા લાગે, પ્રિઝર્વ ન થયા હોય બરાબર, એની જાળવણી ન થઈ હોય બરાબર, તો આપણે હિસ્ટ્રી સુધી પહોંચી શકવામાં આપણને બહુ તકલીફ પડે છે. એટલા માટે આપણા ગ્રંથાલય વિભાગમાં આ પેપર પુસ્તક એટલે કે ખાલી પુસ્તક નહીં પણ હસ્તપ્રત, સંદર્ભ પુસ્તકો અને મેગેઝિન, આ બધાની સંરક્ષણ અને જાળવણી કરવા માટેની વાત લઈને આજે હું આવી છું. તો મિત્રો, ગ્રંથાલય સામગ્રીઓની અંદર સંરક્ષણ અને જાળવણી આ વિષયને આપણે અત્યારે એક ખાલી પરિચયના રૂપમાં હું તમને સમજાવું છું અને એનું એક મહત્ત્વનું જે ઉત્તરદાયિત્વ છે એના વિશે વાત કરું છું. પછી વાંચન સામગ્રીના સંગ્રહને સારા, યોગ્ય અને ઉપયોગ થાય તેવી સ્થિતિમાં રાખવાનું છે. આ મૂળભૂત જવાબદારીને જરૂરી ક્ષમતા સાથે પહોંચી વળવા માટે તેની પાસે સંરક્ષણ અને જાળવણી એ શા માટે અને કઈ રીતે થઈ શકે તે વિશેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. એ વિભાવનાઓ અને એની વિવિધ પ્રક્રિયાઓનું વર્ણન એ આપણે અહીંયા સંરક્ષણ અને જાળવણીની વિવિધ પદ્ધતિઓની એક સામાન્ય રૂપરેખામાં પૂરું પાડે છે. સંરક્ષણ અને જાળવણીની વિભાવના, કન્સેપ્ટ ઓફ પ્રિઝર્વેશન એન્ડ કન્ઝર્વેશન. મિત્રો, આ શબ્દનો અર્થ, મિનિંગ, આ ટર્મ્સનો અર્થ શું થાય એ સમજીએ તો સામાન્યતઃ ક્યારેક સંરક્ષણ અને જાળવણી એકબીજા માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં પદાર્થને નુકસાન અથવા હાનિ તેમજ નાશ અથવા બગાડ થવામાંથી ઉગારવાની તેમજ સાંપ્રત અને ભાવિ ઉપયોગ માટે યોગ્ય સ્થિતિમાં લાવવાની જવાબદારીપૂર્વકની પ્રક્રિયા સામેલ છે. જો કે હકીકતમાં આ બંને શબ્દો એકબીજાની સાથે સંકળાયેલા અને અર્થસભર હોવા છતાં બંનેનો અર્થ જુદો જુદો થાય છે, ભિન્ન થાય છે. તો સૌ પહેલાં આપણે જાળવણી, કન્ઝર્વેશન એને સમજીએ. કન્ઝર્વેશન શબ્દને આપણે 3 પ્રક્રિયા સાથે સંકળાયેલો છે, જેમાંની પહેલી છે પરીક્ષણ એટલે કે એક્ઝામિનેશન. સામગ્રીઓની પ્રકૃતિ, ગુણધર્મને જાણવા તેમજ નુકસાન કરતા અને મૂળ સ્વરૂપમાં ફેરફાર થવા અંગેના કારણો તપાસવા. બીજું છે સંરક્ષણ એટલે કે પ્રિઝર્વેશન. ચોક્કસ વસ્તુ, પદાર્થને શક્ય તેટલી સારી સ્થિતિમાં રાખવા અને ભાવિ એટલે કે લાંબુ આયુષ્ય મળી રહે તે માટેના યોગ્ય ઉપાયો કે માપદંડો અપનાવવા એટલે પ્રિઝર્વેશન. મિત્રો, ઘણીવાર તમે પ્રિઝર્વેટિવ એવો શબ્દ સાંભળ્યો હશે. કોઈ પણ ખાદ્ય એટલે કે ખોરાકની વસ્તુ હોય એને આપણે લાંબો સમય સુધી સાચવવી હોય તો આપણે એમાં પ્રિઝર્વેટિવ નાખતા હોઈએ છીએ, જેના કારણે એ જે વસ્તુ છે એ લાંબો સમય સુધી સચવાઈ રહે, એ બગડે નહીં. ખાસ કરીને આપણે ટોમેટો કેચઅપ કે એવી કોઈ વસ્તુ હોય અને એને આપણે ઘરે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોઈએ ત્યારે આ પ્રિઝર્વેટિવ વાપરતા હોઈએ છીએ. સેમ પ્રિઝર્વેટિવ એટલે અહીંયા સંગ્રહ, જે પુસ્તકને સાચવવા માટે, પ્રિઝર્વ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજું છે પુનઃસ્થાપના એટલે કે રિસ્ટોરેશન. અસર પામેલી વસ્તુ, પદાર્થ માટે યોગ્ય ઉપચારાત્મક પ્રક્રિયા કરવી. એટલે જ આપણે કહી શકીએ કે સંરક્ષણ એ જાળવણી માટેની એક પ્રક્રિયા છે. સામાન્ય રીતે સંરક્ષણ એટલે કે પ્રિઝર્વેશન એ જાળવણી માટેની એક પ્રક્રિયા છે.
એ વ્યવસ્થાકીય પાસા સાથે પણ જાળવણી એટલે કે કન્ઝર્વેશન એ ઉપચારાત્મક પ્રક્રિયા સાથે તેમજ પુનઃસ્થાપના એટલે કે રિસ્ટોરેશન એ નુકસાન પામેલા પદાર્થ કે વસ્તુ સાથે સંબંધ ધરાવે છે. બીજું, જવાબદારીની વહેંચણી, શેર્ડ રિસ્પોન્સિબિલિટી. અહીંયા આપણે એક બાજુ પુરાતત્વ નિષ્ણાત એટલે કે આર્કોલોજિસ્ટ અને સંગ્રહાલયના નિષ્ણાત મ્યુઝિયમોલોજિસ્ટ આ બંને લોકો સાથે મળીને આની જવાબદારી સંભાળે છે. એવી જ રીતે સંગ્રહાલય અધિકારી અને ગ્રંથપાલ લાઇબ્રેરિયન એ પણ સંયુક્ત રીતે આની જવાબદારી નિભાવે છે. મિત્રો, સદીઓથી વિચારો, જ્ઞાન, માહિતીનો સંગ્રહ કરતા વિવિધ પ્રકારના માધ્યમો ઉપયોગમાં લેવાયા છે અને આ માધ્યમોને આપણે વિસ્તૃતમાં આ શ્રેણી હેઠળ વહેંચી શકીએ છીએ. એમાં પહેલો નંબર 1, એવા માધ્યમો જે પથ્થર, સળગી ન શકે તેવી તકતીઓ, ધાતુની પ્લેટો, અકાર્બનિક એટલે કે ઓર્ગેનિક ન હોય તેવા તત્વોમાં બનેલા હોય છે. નંબર 2, એવા માધ્યમો જે તાડપત્ર એટલે કે પામ લીફ, ભોજપત્ર, બ્રીચ બાર્ક, લાકડું, કાપડ, પ્રાણીઓની ચામડી, પેપાયરસ અને રેશમ આ બધી કાર્બનિક તત્વોના બનેલા હોય છે. અને ત્રીજું, આધુનિક ટેકનોલોજીથી તૈયાર થયેલા સેલ્યુલોઝ પદાર્થમાંથી બનેલા હોય તે જેવા કે ફિલ્મ, રેકર્ડ, પોલિથીન કેસેટ, ટેપ અને ફ્લોપી વગેરે. સામાન્યતઃ કાર્બનિક પદાર્થોમાંથી બનાવેલા લખાણ ધરાવતા માધ્યમો પદાર્થો એ કાર્બનિક પદાર્થોને વધારે ઝડપથી નુકસાન થતું હોય છે. અહીંયા આપણે વિસ્તૃતમાં વાત કરીએ તો સદીઓ પહેલાં જૂના સમયમાં તૈયાર થયેલા અકાર્બનિક નમૂનાઓને પુરાતત્વ વિભાગો અને સંગ્રહાલયોમાં આવનારી સદીઓ સુધી જાળવવાની આજે પણ જરૂર છે. આવા પદાર્થોના સંરક્ષણ અને જાળવણી માટે ચોક્કસ પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે. બીજી તરફ કાર્બનિક પદાર્થો પર તૈયાર થયેલા નમૂનાઓને ચોક્કસ પરિસ્થિતિમાં જરૂરિયાત મુજબ સાચવવાની જવાબદારી એ સંગ્રહાલયના અધિકારીની છે અને ગ્રંથપાલ આ બંનેની જવાબદારી વધારે છે. આ બાબતને વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે. આપણા મોટાભાગના ગ્રંથાલયોમાં અને મોટા ગ્રંથાલયોમાં સુસજ્જ વિભાગ એટલે કે આર્કાઇવ સેક્શન એવું હોતું નથી અને તે અંગેનો વિચાર પણ મોટે ભાગે કોઈ કરતા હોતા નથી. મેં જ્યાં સુધી જોઈ છે ત્યાં સુધીની ઘણી બધી ગ્રંથાલયોમાં આવો કોઈ વિભાગ જોવામાં આવ્યો નથી અને આનાથી આપણે ઘણા બધા દૂર પણ છીએ, નથી લગભગ ક્યાંય જોવા મળતી હોતી. તો કેટલાક ગ્રંથાલયમાં એવા અપ્રાપ્ય એટલે કે રેર અને જર્જરિત ગ્રંથો એ સંગ્રહાલયમાં હોય છે જે તેમના ઉપયોગકર્તાઓ અને વાચક વર્ગ માટે ખૂબ ઉપયોગી હોય છે, પરંતુ નિયમિત સંભાળ અને તકેદારીના અભાવે તે નુકસાન પામે છે. આથી જ ગ્રંથપાલે તે અંગેની જરૂરી પ્રક્રિયા ગ્રંથાલય અધિકારીની જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ ગ્રંથપાલ નુકસાન પામેલી સામગ્રીને તેના મૂળ સ્વરૂપમાં ફેરવવા માટેની પ્રક્રિયા અંગેનું ચોક્કસ જ્ઞાન ધરાવતા ન હોય ત્યારે આ વિષયનું જ્ઞાન મેળવતા ન હોય ત્યારે આ માટે એ લોકો અસમર્થ હોવાથી તે સંગ્રહાલય અધિકારી તરીકેની જવાબદારી સંભાળવાનું જોખમ લેવા તૈયાર હોતા નથી. કારણ કે એમને આ કેવી રીતે સામગ્રીની જાળવણી કરાય,
આ સામગ્રીની કેવી રીતે સાચવણી કરાય, સંરક્ષણ કરાય, તેના વિશે એમને વિશેષમાં ખ્યાલ નથી હોતો, એટલે એ લોકો આ જવાબદારી લેવા તૈયાર નથી હોતા. ગ્રંથાલયમાં સામગ્રીની સામાન્ય પ્રકારની જાળવણી માટેના પ્રાથમિક જ્ઞાનને આધારે કેટલીક આંતરિક પ્રક્રિયાઓ જેવી કે સમારકામ, ચોંટાડવાનું કામ, પુનઃ બાંધણી, રીબાઇન્ડિંગ કરવાનું કામ એ નિયમિતપણે કરવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે ખાસ સંજોગોમાં જરૂર ઊભી થાય ત્યારે વિશિષ્ટ પ્રકારની ટેકનિકલ પ્રક્રિયા માટે આ કાર્યની જવાબદારી સંગ્રહાલય અધિકારી પર છોડી દેવામાં આવે છે. ગ્રંથાલયમાં ઘણીવાર આપણે પુસ્તકને બંધાવતા, એટલે પુસ્તક ફાટી જાય અથવા એની બાંધણી તૂટી જાય ત્યારે તેને ફરીથી બંધાવવાનું આપણે સાંભળ્યું છે. બાંધણી ફરીથી કરાવતા હોય છે, બાંધણી ફરીથી થતી હોય છે, પરંતુ એની જાળવણી માટે, એની સાચવણી માટે ઉપચાર થતા હોય એવું ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોતું નથી. ગ્રંથાલયના સામાન્ય સંગ્રહની જાળવણી માટેની નિયમિત ઉપચાર પ્રક્રિયા તેમજ અપ્રાપ્ય અને કિંમતી ગ્રંથો તેમજ ખાસ સામગ્રી અને અન્ય પ્રકારની વિશિષ્ટ સામગ્રીની જાળવણી માટેના ઉપચાર આ કાર્યક્રમમાં દ્વિધા ઊભી ન થવી જોઈએ તે માટેના છે. એટલે સામગ્રી સાચવવા માટે આપણે એમાં કંઈ પ્રોબ્લેમ ઊભા કરવા માટે સાચવવાની વાત નથી, પણ આપણું જે મટીરિયલ છે, આપણી જે સામગ્રી છે એ લાંબો સમય સુધી સચવાઈ રહે અને આપણી આવતી પેઢીને ઉપયોગમાં આવે એના માટે આપણે સાચવવાની હોય છે. ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આજના ગ્રંથાલયોમાં અન્ય પ્રકારની સામગ્રી જોવા મળે છે જે આધુનિક ટેકનોલોજીની ઉપજ છે, જેવી કે ફ્લોપી ડિસ્ક, CD-ROM, ફિલ્મ, ઓડિયો વિડીયો, કેસેટ. તો આ આધુનિક માધ્યમો છે અને જે ગ્રંથપાલની જવાબદારીની આ ક્ષેત્રમાં આની જાળવણી પણ આવી જાય છે. મેં અગાઉ કહ્યું એમ કે અત્યારે આ ટેકનોલોજીના યુગમાં ખાલી પુસ્તક કે ખાલી સંગ્રહ, ખાલી મટીરિયલ કે ખાલી સામગ્રી એ જ નથી, પરંતુ કેસેટ, CD, DVD, ઓડિયો વિડીયો, ફ્લોપી, આ બધી વસ્તુની આપણે જાળવણી કરવાની ઊભી થતી હોય છે. એટલે હવેના ગ્રંથપાલને આનું પણ વિશેષ જ્ઞાન અને વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે કે આપણે આપણી લાઇબ્રેરીમાં આવેલી CD કે કેસેટને અથવા DVDને કેવી રીતે વધારે સારી રીતે સાચવી શકીએ, જાળવણી કરી શકીએ. એટલે આપણે અગાઉ એની એ દ્રષ્ટિએ પણ તેને જોવું જોઈએ. ગ્રંથપાલની જવાબદારી, લાઇબ્રેરિયન્સ રિસ્પોન્સિબિલિટી. મિત્રો, જ્યાં સુધી ગ્રંથપાલને સ્પર્શે છે ત્યાં સુધી ગ્રંથાલય સામગ્રીના સંરક્ષણ અને જાળવણીની તેની નૈતિક જવાબદારી છે. ગ્રંથાલયમાં ગ્રંથો અને અન્ય માધ્યમોમાં અંકિત થયેલા તથ્યો, મિત્રો આપણી મેં શરૂઆતમાં જ તમને કહ્યું કે ગ્રંથપાલની મૂળભૂત ફરજ એટલે કે જે જરૂરી જવાબદારી છે એમની, એમાંની આ એક જવાબદારી છે કે આપણી લાઇબ્રેરીની અંદર, આપણા ગ્રંથાલયની અંદર જે સામગ્રી છે એને આપણે કેવી રીતે વધારે લાંબા સમય માટે સાચવણી કરી શકીએ, જાળવણી કરી શકીએ, તેનું ધ્યાન હંમેશા ગ્રંથપાલે રાખવું જોઈએ અને એના વિશે સજાગ રહેવું જોઈએ. વિચારો, કલ્પનાઓ અને સિદ્ધિઓ આ બધા દ્વારા માનવ સંસ્કૃતિનો વારસો સચવાયેલો છે. પ્રાચીન દસ્તાવેજો આજે પ્રાકૃતિક સ્ત્રોત મનાય છે. આપણે કોઈ પણ વસ્તુ જૂની જોવી હોય તો આ બધા પ્રાકૃતિક સ્ત્રોતમાંથી આપણને આ માહિતી મળતી હોય છે. એટલે આપણે આવા સ્ત્રોતને સાચવવા જોઈએ અને કેવી રીતે એને વધારે લાંબો સમય સુધી આપણે એની જાળવણી કરી શકીએ, સંરક્ષણ કરી શકીએ, સાચવી શકીએ, તે વિશે આપણે ખાસ જોવું જોઈએ અને તેને આપણે આજની પેઢીની નજરઅંદાજ કરી શકાશે નહીં. એટલે આપણે અત્યારની પેઢીને એમાંથી બાકાત ન રાખી શકીએ. જેમ મેં કીધું એમ કે DVD, CD, કેસેટ્સ આ બધાને પણ આપણે આગળની પેઢી માટે સાચવી રાખવા માટેની જાળવણી વિશે વિચારવું જોઈએ. જાળવવાની નૈતિક ફરજ બની રહે છે. લાઇબ્રેરિયનની આ બધી વસ્તુને જાળવવાની એક નૈતિક ફરજ છે.
જે આપણા ભૂતકાળની વાસ્તવિકતા અને અનુભવો આપણી ભાવિ શક્યતાઓને વિસ્તારી શકે છે. આપણા ગ્રંથાલયમાં આજે સર્જાયેલી અને સંગ્રહાયેલી સામગ્રી આવતીકાલ માટે ભૂતકાળની સામગ્રી બની રહેશે અને તેથી જ ગ્રંથાલયો એ માત્ર પ્રાચીન પ્રલેખોના જ નહીં પરંતુ હાલના પ્રલેખોના સંરક્ષણ અને જાળવણી માટે પૂરતું ધ્યાન આપવું જોઈએ. સમાજ તેના રખેવાળ તરીકે તેમને સોંપેલ ખૂબ જ મહત્ત્વની આ જવાબદારીઓના ઉત્તરદાયિત્વમાં જો આજે તેઓ ઊણા ઉતરશે તો તેમણે ભાવિ પેઢીને જવાબ આપવાનો રહેશે. આપણે જો આ આપણી સામગ્રીને, આપણા મટિરિયલને, આપણી હિસ્ટ્રીને, આપણા રિસોર્સિસને, સંદર્ભ સ્ત્રોતોને જો સાચવી નહીં શકીએ તો આપણે આવતીકાલને એટલે કે આપણી આવનાર પેઢીને આપણે વારસો નહીં આપી શકીએ. એ સાંસ્કૃતિક વારસો હોય કે કોઈ પણ પ્રકારનો વારસો હોય તે આપણે આપણી આવતી પેઢીની સુધી નહીં પહોંચાડી શકીએ. એટલે ખાસ ગ્રંથપાલની એક નૈતિક જવાબદારી તરીકે આપણે આપણા સ્ત્રોતોને સાચવવા, જાળવવા એ ખૂબ અગત્યની બાબત છે. સંરક્ષણ માટેનો સામાન્ય અભિગમ, જનરલ એપ્રોચ ટુ પ્રિઝર્વેશન. જ્યારે આપણે ગ્રંથાલયમાંના પ્રલેખો જેવા કે હસ્તપ્રત, મુદ્રિત ગ્રંથ કે અગ્રંથ આ સ્વરૂપની સામગ્રીના સંરક્ષણની વાત કરીએ છીએ ત્યારે આપણે તેમાં અભિપ્રેત 3 અંગો તરફ નજર કરવી જોઈએ. પહેલું છે પદાર્થ એટલે કે ભૌતિક વસ્તુ. બીજું છે છાપ એટલે કે ઇમેજ. પદાર્થની ઉપર જે અંકિત એટલે કે જે ડિઝાઇન કરવામાં આવી હોય, જે મૂકવામાં આવી હોય એ ઇમેજ, છાપ. અને ત્રીજું છે માહિતી, ઇન્ફોર્મેશન એટલે કે વિચાર અને વસ્તુ. મિત્રો, પહેલું પદાર્થ અને છાપનું સંરક્ષણ એટલે કે પ્રિઝર્વેશન ઓફ ધ આર્ટફેક્ટ એન્ડ ઇમેજ. આ ચર્ચામાં આપણને ખાસ જાણવા મળશે કે વાંચન સામગ્રી માટે ગ્રંથાલયના સામાન્ય પ્રચલિત પદને ઉપયોગમાં લઈશું જે ગ્રંથોના પેજીસ, પૃષ્ઠ એ જે બરડ થયેલા હોય ત્યારે તેને ફેરવવાથી અથવા એને પેજ ફેરવવાથી અથવા હાથમાં લેવાથી એ તૂટીને ભૂકો થઈ જવાની શક્યતા રહે છે. અથવા તો આવા પેજ એકબીજા પેજ સાથે ચોંટી ગયેલા હોય ત્યારે તેને ફેરવી શકાતા નથી. એટલે કે ગ્રંથ સામાન્યપણે ઉપયોગમાં લઈ શકાતો નથી. આ ઉપરાંત જ્યારે ગ્રંથની બાંધણી એ નાજુક હોય અથવા તૂટી જાય તેવી હોય અને બધા પેજીસ, બધા પૃષ્ઠ એકસાથે બાંધી રાખવાને અસમર્થ હોય એટલે બલ્કી હોય અને બધા પેજીસ એક બલ્કમાં બંધાઈ ન શકે તેવા હોય ત્યારે પણ તેનો ઉપયોગ મુશ્કેલ બને છે. આવું ત્યારે જ બને છે જ્યારે પદાર્થ સુદૃઢ સ્થિતિમાં ન હોય. આવી જ રીતે ગ્રંથ પર ડાઘા હોય ત્યારે તે સ્પષ્ટ વાંચી શકાય તેમ ન હોય અથવા તો ફોટાઓ કે ચિત્રો ઝાંખા હોય, આછા રંગના હોય અથવા ડાઘા ધરાવતા હોય ત્યારે તેની ઉપયોગિતા ઘણી ઓછી થઈ જાય છે અને મોટે ભાગે તે બિનઉપયોગી બની રહે છે. ફિલ્મ અને રેકર્ડ એટલે કે ડિસ્ક કે સીડી પર પડેલા લીસોટા, ઉઝરડા, સ્ક્રેચીસ આપણે ઘણી બધી વાર આપણી ડિસ્ક ફેંકી દેવી પડતી હોય છે કારણ કે ડિસ્કને આપણે સાચવી નહીં હોતી, સીડીને સાચવી નથી શક્યા હોતા અને એની પર લીસોટા પડી ગયા હોય અથવા તો સ્ક્રેચીસ પડી ગયા હોય છે જેના કારણે તે રીડ કરવામાં તકલીફ પડે છે અને ફરીથી આપણે વાંચી શકતા નથી કારણ કે એ સ્ક્રેચીસના કારણે એમાં જે રહેલું સંગ્રહ છે તે નુકસાન પામેલો હોય છે. તેની ઉપયોગિતા ઘણી ઓછી થઈ જાય છે કારણ કે એને વંચાતું નથી, એમાંથી કંઈ આપણે રીડ કરી નથી શકતા એટલા માટે તેની ઉપયોગિતા રહેતી જ નથી. જ્યારે તેની છાપ ઘણી નબળી બની જાય, ઘણીવાર અમુક જગ્યાએ સ્ક્રેચ પડ્યા તો એટલો જ ભાગ ન વાંચી શકો, બાકીનું વંચાતું હોય. આવું અડધું વંચાય, અડધું ન વંચાય આવું મટીરિયલ હોય ત્યારે પણ આપણને તકલીફ પડે છે. પદાર્થ અને છાપને
નુકસાન કરવામાં મુખ્યત્વે આ 3 મૂળભૂત પરિબળો કારણભૂત ગણાવી શકાય. પદાર્થોની બનાવટ વખતે સમાયેલા આંતરિક ગુણધર્મો, પદાર્થની સંગ્રહ સ્થિતિ અને ગ્રંથાલયના ઉપયોગકર્તાઓ અને ગ્રંથાલય કર્મચારીઓ દ્વારા મોટા પાયે અને વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય ત્યારે. મિત્રો, ગ્રંથાલયની અંદર આ મટીરિયલ, આ સામગ્રીનો ઉપયોગ બહુ વધારે પડતો થયો હોય ત્યારે ઘણીવાર એકનું એક પુસ્તક 100 વખત વંચાયું હોય, એટલે 100 લોકોના હાથમાં ફર્યું હોય ત્યારે એની બાંધણી ઢીલી પડી જતી હોય છે અને એના કારણે એના પેજીસ પણ છૂટા પડી જવાની સંભાવના રહેતી હોય છે. ગ્રંથાલય સામગ્રીના આંતરિક ગુણધર્મો વિશે આપણે હવે નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું. મિત્રો, અત્યારે આપણે ગ્રંથાલયમાં ગ્રંથ સાચવણી અને ગ્રંથ જાળવણી આ બંને વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે અને એ ટૉપિકને હજી આપણે આગળ ઊંડાણપૂર્વક સમજીશું. ફરીથી મળીશું આ જ વિષયમાં આગળ ગ્રંથાલય સામગ્રી અને આંતરિક ગુણધર્મો વિશે સમજવા ફરીથી મળીશું. નમસ્કાર.